ગુજરાત રાજ્ય માટે આજનો દિવસ અતિ ભયંકર. ભાદરવી અમાસ દરમિયાન ગુજરાતમાં આંધી તુફાન વંટોળ તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું ભયંકર તાંડવ ગુજરાતમાં જોવા મળવાનું છે. પવિત્ર ભાદરવી માસના તહેવાર દરમિયાન અને આજરોજ ગુજરાતની અંદર 10 ઇંચથી લઈને 15 ઇંચ સુધીના અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીના દરિયામાં અને મધ્ય ભારતના વિસ્તારમાં એક સાથે બે નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને પોતાની દિશા બદલીને હવે ગુજરાતના વિસ્તારો તરફ આ બંને સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ નવી લો પ્રેશર સિસ્ટમનું અત્યારે જોર વધતું જોવા મળી રહ્યું છે. આમ ખાસ જાણી લેજો, આવનારી 12 કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ગુજરાતમાં શું કરવામાં આવી છે નવી આગાહી. મધ્ય ભારતના ક્ષેત્રની અંદર સક્રિય બનતું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનો મજબૂત ઘેરાવો આ વિસ્તારો સુધી આવી રીતનો લંબાયેલો જોવા મળ્યો છે, જેની અસરને લઈને ગ્વાલિયર, અલ્હાબાદ, નાગપુર, જોધપુરના ક્ષેત્રથી સંપૂર્ણ ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે મજબૂત અપર સર્ક્યુલેશન એરિયાનો તીવ્ર ઘેરાવો ગુજરાત ઉપર બની રહેલો જોવા મળી રહ્યો છે. ભાદરવી માસના પવિત્ર તહેવાર દરમિયાન રાજ્યની અંદર તોફાની પવનો ફૂંકાવાની સાથે ગુજરાત ડૂબતું હોય તેમ અનેક ગાડીઓ હવે પાણીમાં તણાતી જોવા મળવાની છે. સાથે ગુજરાતની અંદર ચાલી રહેલા નવા નક્ષત્ર એટલે કે અત્યારે મઘા નક્ષત્ર દરમિયાન પણ સૂર્યનારાયણનો હવેથી મઘા નક્ષત્રની અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે, જેને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ભારેથી અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. પાછલા 24 કલાકની અંદર ગુજરાતની અંદર 121 તાલુકામાં જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. સાથે તમે લાઈવ બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ જોઈ શકો છો. અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી હોય તેમ સિસ્ટમનું ભયંકર સ્વરૂપ બંગાળની ખાડીના દરિયામાં તોફાન મચાવી રહેલું જોવા મળી રહ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તાર સુધી મજબૂત નવી સિસ્ટમના ઘેરાવા અને પટ્ટા લંબાયેલા જોવા મળી રહ્યા છે. આવનારી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળવાના છે. ગુજરાત ઉપર આભ ફાટતું હોય તેમ હવેથી ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ગુજરાતમાં રીતસરની નવી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ મેપની અંદર જોઈ શકો છો, અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો સીધા જ ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે. તોફાની પવનો ટકરાવાની સાથે ગુજરાતમાં પવનનું જોર અત્યારે 30 કિલોમીટરથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની અવર જવર ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે. ગુજરાતનો દરિયો ગાંડોતુર બનતો હોય તેમ દરિયાની અંદર કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે. 5 થી લઈને 8 ફૂટ ઊંચા મોજા ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે ઉછળતા જોવા મળી રહ્યા છે. વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર તંત્ર પણ એલર્ટ મોડની અંદર આવી ગયું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને લોકોના બચાવ કાર્ય માટે ગુજરાતમાં તૈનાત કરવામાં આવી રહી છે. જેમ દરિયાની અંદર ઉથલપાથલ મચી રહી છે તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર દિવસે ને દિવસે વરસાદનો ખતરો વધી રહેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોવાને લઈને ગુજરાતના વિસ્તાર ઉપરથી અત્યારે તોફાની વરસાદીય સિસ્ટમ વાળી મજબૂત સ્ટ્રફ લાઇન ગુજરાતમાંથી પસાર થતી જોવા મળી રહી છે. દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને રાજસ્થાનની ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે મજબૂત શિયર ઝોનનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. સાથે એક નવું અને ખુખાર વાવાઝોડું ફિલિપાઇન્સના વિસ્તારોની અંદર સક્રિય બનીને તોફાન મચાવી રહેલું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો, આ વાવાઝોડું અતિ ભયંકર સાબિત થતું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડાની અસરને લઈને બંગાળની ખાડીના દરિયાની અંદર પણ અત્યારે
તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. અરબ સાગરના પવનો પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે. આમ રાજ્યની અંદર ભાદરવીના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું હોય અને ભિન્ન ભિન્ન વિસ્તારમાં મેઘરાજાનું જોર જોવા મળતું હોય તેમ ગુજરાતમાં ભારેથી અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં શરૂ થયેલો આ વરસાદનો નવો રાઉન્ડ સંપૂર્ણ ગુજરાતને ગમરોળતો જોવા મળવાનો છે. અત્ર તત્ર ને સર્વત્ર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ આજથી લઈને આવનાર ગુજરાતની અંદર 5 દિવસ સુધી હજી પણ ભારે વરસાદ વરસવા અંગે મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ઘોર અંધારપટની વચ્ચે વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત ઉપર છવાતા જોવા મળવાના છે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓમાં, મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રથી કચ્છ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે. મેઘરાજાએ ગુજરાતમાં વિરામ લીધા બાદ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં હવે ખેદાન મેદાન મચાવવા માટે તૈયાર બેઠેલો જોવા મળી રહ્યો છે. અને અત્યારે સૌથી વધારે સિસ્ટમનું પરિભ્રમણ મધ્ય ભારતના વિસ્તારમાં પોતાની અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. નવી દિલ્હીના ક્ષેત્રથી ગ્વાલિયરના વિસ્તાર, જોધપુરના વિસ્તારથી નાગપુર, અલ્હાબાદ, ધાનબડના વિસ્તારથી સંપૂર્ણ ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે ભયંકરથી લઈને અતિ ભારે વરસાદનો ખતરો ગુજરાત રાજ્ય ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે. તો આવનારી 3 કલાકની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારમાં લાઈવ સિસ્ટમ થકી માહિતી મેળવે કે કેવો વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. ગુજરાત પર સૌથી વધારે અસર દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર હવેથી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું સંકટ ઘેરાઈ રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં આપણે વિસ્તારોની માહિતી મેળવીએ તો દરિયાઈ કાંઠાની અંદર વાપીના ક્ષેત્રમાં, વલસાડના વિસ્તારથી બિલીમોરાના પંથક ઉપર, નવસારીના ક્ષેત્રથી લઈને સુરતના વિસ્તારમાં ભારેથી અતિ ભયંકર વરસાદ પડતો જોવા મળવાનો છે. તમે સિસ્ટમનો મજબૂત ઘેરાવો આ વિસ્તારોની અંદર ટકરાયેલો છે તેવા દ્રશ્યો પણ જોઈ શકો છો. તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર સાપુતારા, આહવાના ક્ષેત્રથી વણસાડાના વિસ્તાર ઉપર, તેની સાથે વ્યારાનો વિસ્તાર, બારડોલીના ક્ષેત્રની અંદર પણ અત્યારે તોફાની પવન સાથે ઘોર અંધારપટ અને વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે. ભરૂચના ક્ષેત્રથી લઈને ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારથી વાંકલ, કોસંબાના ક્ષેત્રથી દહેજના દરિયાઈ કાંઠાના બંદર ઉપર, સિનોર પંથકથી લઈને ડભોઈના વિસ્તારમાં, કરજણથી જાંબુસરના ક્ષેત્રની અંદર, આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાને અડીને આવેલા 7 જિલ્લાઓની અંદર હવેથી આકાશ પાતાળ એક થતું હોય તેમ ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ ને વલસાડના આ 7 જિલ્લાની અંદર વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તાર ઉપર પણ અત્યારે મજબૂત વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પસાર થઈ રહેલો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો સૌરાષ્ટ્રના આ વિસ્તારમાંથી સ્ટ્રફ લાઇનની અત્યારે તીવ્ર લાઇન પસાર થતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે સાથે સૌરાષ્ટ્રના પંથકની અંદર વિઝિબિલિટીના પ્રમાણની અંદર પણ મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આમ બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા આવનારી કલાકની અંદર સૌરાષ્ટ્રની અંદર ધ્રોલ વિસ્તારની અંદર વરસાદનો ખતરો વધતો જોવા મળવાનો છે. જાંબુસરના પંથકથી લઈને ખંભાળિયાના વિસ્તારની અંદર પણ ભારેથી અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળી શકે છે. ભાટિયાના ક્ષેત્રથી દેવભૂમિ, દ્વારકા અને ઓખા બંદરના વિસ્તારની અંદર પણ મેઘરાજાનું ભયંકર તાંડવ ગુજરાતમાં જોવા મળવાનું છે. તે ઉપરાંત પોરબંદરના ક્ષેત્રથી કુતિયાણા, ઉપલેટાના વિસ્તારથી જેતપુરના વિસ્તારમાં ભયંકર મેઘ તાંડવ અત્યારે સર્જાતું જોવા મળવાનું છે. કડાચના વિસ્તારથી કેશોદ, જૂનાગઢના વિસ્તારથી વિસાવદર, બગસરાના વિસ્તારથી ધારીના ક્ષેત્રની અંદર, માંગરોળના પંથકથી લઈને વેરાવળ, તુલસીશામના ક્ષેત્રથી લઈને કોડીનારના વિસ્તારની અંદર અને ઉનાના વિસ્તારમાં આકાશ પાતાળ એક થતું હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી 3 કલાકમાં વરસાદ ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે. રાજ્યની અંદર વિરામ લીધા બાદ અત્યારે વરસાદનું ભયંકર સંકટ વધતું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર તોફાની ઉથલપાથલ સક્રિય બનતી હોય તેમ રાજુલા, મહુવા, તળાજા, કુંડલાના ક્ષેત્રની અંદર, તેની સાથે સાથે પાલીતાણાના વિસ્તારથી અમરેલી, બાબરા, સોનગઢના વિસ્તારથી ભાવનગર, ખડસરિયાના ક્ષેત્ર ઉપર, તે ઉપરાંત જસદણના વિસ્તારથી બોટાદ, બરવાળા, રાણપુરના વિસ્તારથી ધંધુકા, ગઢડાના વિસ્તારથી લઈને
ચોટીલાના ક્ષેત્ર ઉપર, વાંકાનેરના વિસ્તારથી સુરેન્દ્રનગર લીંબડી નળ સરોવરના વિસ્તારમાં, મોરબીના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર હાલવડ ધંધુકા અને માવિયાના વિસ્તાર ઉપર આભ ફાટતું હોય તેમ સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં આ વરસાદનો નવો રાઉન્ડ પોતાની તીવ્ર અને ભયંકર અસર સૌરાષ્ટ્રમાં દર્શાવતો જોવા મળવાનો છે. સૌરાષ્ટ્રની અંદર 5 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમની ભયંકર હલચલ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેમ જેમ સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારમાં વધી રહ્યું છે તેમ તેમ મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના વિસ્તારમાં ઓચિંતાનો મોટો પલટા વાતાવરણની અંદર આવતો જોવા મળી રહ્યો છે અને અહેમદાબાદના જિલ્લાની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત લુણાવાડા, ગોધરાના ક્ષેત્રથી મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુરના વિસ્તારમાં, બોડેલીના ક્ષેત્રથી ખંભાતના વિસ્તારમાં, ધોળકા, નડિયાદથી લઈને વડોદરાના વિસ્તાર ઉપર પણ ભારેથી અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે. ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તાર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અટવાયેલી સિસ્ટમનું ભયંકર દબાણ હવેથી સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી 24 કલાકમાં 3 ઇંચથી લઈને 6 ઇંચ સુધીનો ભારે વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળવાના છે. આમ ગુજરાત રાજ્યની અંદર આ સિઝનનો અત્યાર સુધીની અંદર 68% સુધીનો વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં આવેલા 207 ડેમમાંથી અત્યારે 61 ડેમને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવી રહ્યા છે. આમ ગુજરાતના અનેક વિસ્તારમાં દિવસે ને દિવસે વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. જો આપણે કચ્છના ક્ષેત્રોની માહિતી મેળવીએ તો કચ્છના અનેક વિસ્તાર ઉપર પણ ભારે વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જેમાં દરિયાઈ કાંઠાની અંદર લખપતના ક્ષેત્રથી નળિયા, માંડવીના વિસ્તારથી ગાંધીધામના વિસ્તારમાં ઉથલપાથલ સાથે અત્યારે ભયંકર પવનોની તીવ્રતા સાથે વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. બારડોલી, ખાબડ ને રાપર વિસ્તાર ઉપર પણ અતિ ભયંકર વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનીને કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં પોતાનો મજબૂત ઘેરાવો ઘેરાવતું હોવાને લઈને આવનારી 3 કલાકની અંદર કચ્છના ક્ષેત્રની અંદર પણ ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે. હાલ અત્યારે રાજસ્થાનના વિસ્તાર ઉપર તોફાની ખુખાર અને નવી સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને હવે ત્યાંથી આ સિસ્ટમનો ઘેરાવો ઉત્તરીય ગુજરાતના વિસ્તાર સુધી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. આમ આ નવી સિસ્ટમની અસરના ભાગરૂપે ઉત્તરીય ગુજરાતના અનેક વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી છે. જેમાં થરાદના વિસ્તારથી રાધનપુર, પાલનપુરના વિસ્તારથી ખેડબ્રહ્મા, હિંમતનગરના ક્ષેત્રથી મહેસાણાના વિસ્તાર ઉપરથી અત્યારે વરસાદીય સિસ્ટમની ભયંકર સ્ટ્રફ લાઇન પસાર થઈને તોફાની અસર દર્શાવતી હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. આમ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આગામી 5 દિવસ સુધી હજી પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો ગુજરાત ઉપર સૌથી મોટો ખતરો મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. 3 કલાકની અંદર ગુજરાતમાં રીતસરનું મેઘરાજાનું ભયંકર તોફાન આકાશ પાતાળ એક થતું હોય, અનેક મકાનો પાણીમાં તણાતા હોય તેવા ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવા અંગે નવી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આજે ભારે વરસાદ વરસવાને લઈને અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું ગુજરાત માટેનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતની અંદર હજી પણ આગામી 5 દિવસ સુધી સતત ગુજરાતમાં વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળવાનો છે અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારી 28 તારીખ સુધી હજી પણ મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવતા હોય તેમ તોફાની પવનોની તીવ્રતા ગુજરાત ઉપર ભયંકર વીજળીના ચમકારા અને તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વીજળી પડવાની પણ મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના છૂટાછવાયા સ્થળની અંદર હળવાથી મધ્યમ મેઘગર્જના અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની ગુજરાત માટે નવી નકોર અને તાજી આગાહી કરવામાં આવી રહી છે. જેમાં આવનારી 3 કલાક દરમિયાન ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર
મેઘતાંડવનો નવો રાઉન્ડ શરૂ થતો હોય તેમ મઘા નક્ષત્રની અંદર અને ભાદરવી માસના પવિત્ર તહેવાર અને ભાદરવી અમાસ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભયંકર વરસાદની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે. જો આપણે જિલ્લાઓ પ્રમાણે તાજી અને લેટેસ્ટ માહિતી મેળવીએ તો તમે સૌપ્રથમ જોઈ શકો છો આ લેટેસ્ટ માહિતી મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે, જેમાં આજ રોજ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢના જિલ્લામાં, ગીર સોમનાથના જિલ્લામાં, ઉત્તરીય ગુજરાતની અંદર સાબરકાંઠાના ક્ષેત્રની અંદર અને દક્ષિણીય ગુજરાતના 2 જિલ્લા જેમાં નવસારીનો વિસ્તાર અને વલસાડના વિસ્તાર, આમ ટોટલ ગુજરાતની અંદર આવનારી 3 કલાકની અંદર આ 5 જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ફરી એકવાર જિલ્લાઓની આપણે ખાતરી કરી લઈએ તો નવસારીના વિસ્તારથી વલસાડ, સાબરકાંઠાના ક્ષેત્રથી જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને રીતસરનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ વરસવા અંગે ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર પોરબંદરના ક્ષેત્રમાં, જૂનાગઢના જિલ્લાની અંદર, તે ઉપરાંત રાજકોટના વિસ્તારથી ભાવનગરના વિસ્તારમાં તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ આવનારી કલાકની અંદર ભાવનગર, અમરેલી, રાજકોટ અને પોરબંદરના વિસ્તારમાં ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા સાથે સાથે મહેસાણાના વિસ્તારમાં, અરવલ્લીના વિસ્તારથી ગાંધીનગરના ક્ષેત્રની અંદર પણ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર મહીસાગરના વિસ્તારમાં હાલ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને દક્ષિણીય ગુજરાતની અંદર 3 જિલ્લાઓની અંદર ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા સુરત, તાપી અને ડાંગના વિસ્તારની અંદર પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ આ સંપૂર્ણ વિસ્તાર ઉપર ભારે વરસાદને લઈને યલો એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત આ બાકીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે, જેમાં કચ્છના ક્ષેત્રમાં પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારમાં, બોટાદના ક્ષેત્રથી અહેમદાબાદના વિસ્તારમાં, ખેડાના પંથકથી મહીસાગર, દાહોદના વિસ્તારમાં, પંચમહાલના વિસ્તારથી લઈને રાજ્યની અંદર છોટા ઉદયપુર, વડોદરા, આણંદ, ભરૂચ અને નર્મદાના વિસ્તાર ઉપર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમાં સંપૂર્ણ વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હવેથી વરસાદનો ખતરો વધવાને લઈને નવી નકોરને તાજી લેટેસ્ટ માહિતી દર્શાવવામાં આવી રહી છે. ફક્ત આજે નહીં પરંતુ જેમ જેમ વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યો છે તેમ તેમ 24 તારીખ, 25 તારીખ, 24 તારીખથી લઈને રાજ્યની અંદર 27 અને 28 તારીખ દરમિયાન રીતસરનું મેઘરાજાનું તાંડવ ગુજરાતમાં ચોતરા કાઢતું હોય તેમ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું મોટું દબાણ ગુજરાતમાં, આ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે.